પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો એવા એગ્રીકલ્ચર વ્યવસાયમાં આવે છે કે જે ખેડૂતો રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને અન્ય રાસાયણિક ખાતરોના ઉપયોગ વિના જ જમીન અને પાકની સંભાળ કરે છે. તો કુદરતી સાધનો અને પરંપરાગત રીતોને અનુસરતા જમીનને પોતાને પોષક તત્વોથી ભરપૂર રાખે છે અને સ્વસ્થ અને સારા ગુણવત્તાવાળા પાક ઉત્પન્ન કરે છે. તો આવા ખેડૂતોનો મુખ્ય ધ્યેય પ્રકૃતિ સાથે સમન્વય સ્થાપિત કરવાનો છે અને માટીના સ્નેહ અને પાણીના સંસાધનનું રક્ષણ કરવાનો છે. તો લોકો માટે તેઓ સ્વસ્થ ખોરાક ઉપલબ્ધ કરાવે છે અને પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતો પર્યાવરણ, પ્રાકૃતિક જીવન અને આરોગ્યને મહત્વ આપે છે. ત્યારે આજના ખેતી વિષયક અહેવાલમાં આવા જ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત નરેશભાઈ કેવી રીતે ખેતી કરે છે તે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આણંદ તાલુકાના બોરિયાવી ગામના ખેડૂત નરેશભાઈ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી પોતાના બાપ દાદાની જમીનમાં ખેતી કરી રહ્યા છે અને છેલ્લા 5 વર્ષથી તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને વિવિધ પ્રકારની લીલા શાકભાજીની ખેતી કરી રહ્યા છે, જેમાંથી તેમને સારી આવક અને યોગ્ય ભાવ મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી છે. તો બોરિયાવી ગામની સીમમાં રહેતા નરેશભાઈ સોલંકી કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને આ સાથે જ અભ્યાસની સાથે સાથે તેઓએ પોતાને અંદાજે 2.5 વીઘા જેટલી જમીનમાં ખેતી કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે 2.5 વીઘામાં મલ્ટી ક્રોપ પદ્ધતિથી લીલા શાકભાજીની ખેતી કરી છે. તો આ ખેતીમાં તેમને લીલા ધાણા, લીલી મેથી, સવારની ભાજી, પાલક, લીલું લસણ, ફુદીનો, બ્રોકોલી, કોબીજ, લીલી ડુંગળી, મૂળા જેવા વિવિધ પ્રકારના શાકભાજીની વાવણી 1 માસ અગાઉ કરવામાં આવી હતી અને આ તમામ પાક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તેમને ઉગાડ્યા છે. તો ખેડૂત નરેશભાઈએ વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન સ્વચ્છ અને આરોગ્યદાયક મળે છે, વાતાવરણ અનુકૂળ હોય તો ઉત્પાદન ઘણું સારું થાય છે અને બજારમાં ભાવ પણ સારો મળે છે. તો મલ્ટી ક્રોપ ખેતીના કારણે જો એક પાકને નુકસાન થાય તો બીજા પાકમાંથી આવક મેળવી શકાય છે અને ખર્ચની વાત કરીએ તો 1 વીઘામાં અંદાજે 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને 1 માસમાં પાક તૈયાર થઈ જાય છે અને તરત જ આગામી એટલે કે બીજા પાકની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે અને આ રીતે ઓછા સમયમાં લીલા શાકભાજીમાંથી સતત આવક મળી રહે છે. તો પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ લીલા શાકભાજી લેવા માટે અનેક લોકો સીધા ખેતરે આવે છે તેવું તેનું કહેવું છે. આ ઉપરાંત શાકભાજી વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ મોકલવામાં આવે છે. તો રાસાયણિક ખાતરથી તૈયાર થયેલા પાકની તુલનામાં પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલી શાકભાજીને વધુ ભાવ મળતો હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ વધુ સાંભળીએ ખેડૂત પાસેથી. આણંદ તાલુકાના બોરિયાવી ગામના વતની નરેશભાઈ સોલંકી 2.5 વીઘા જમીનની અંદર અત્યારે મેં શિયાળુ શાકભાજીનું વાવેતર કરેલું છે અને આ શાકભાજીની અંદર જોઈએ તો મૂળા છે, મેથી છે, પાલક છે, બીટ છે, ગાજર છે, સુવાની ભાજી છે, તાંદરજો છે, આ બધા શાકભાજી પાંદડાવાળા શાકભાજીનું વાવેતર કરેલું છે અને આ વાવેતર મેં આટલા દિવસ એટલે કે 1 અઠવાડિયાના અંતરે વાવેતર કરેલું છે, જેથી કરીને આખી સિઝન દરમિયાન આપણું શાકભાજીનું રોટેશન ચાલુ રહે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શાકભાજી ઉગાડીએ છીએ તેથી અમારે ખર્ચ લગભગ નહિવત થાય છે અને એનું ઉત્પાદન અમે આત્મા દ્વારા જે વેચાણ કેન્દ્ર છે અને સૃષ્ટિ સંસ્થા દ્વારા જે વિદ્યાનગર, અમદાવાદના જેવા સ્થળોએ આપણને વેચાણ વ્યવસ્થા કરી આપી છે, જ્યાં આગળ અમે જાતે ખેડૂત વેચે છે, જેથી કરીને વચેટિયા કોઈ રહેતા નથી અને ખેડૂતને સારામાં સારો ભાવ મળે છે. ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં રાસાયણિક ખાતર કરતાં બી ઉત્પાદન વધારે આવે છે, ખર્ચ ઘટે છે અને જેથી કરીને ખેડૂતની આવકમાં વધારો કેમ થાય છે કે એને ભાવ સારા મળે છે. અત્યારે બજારની અંદર જોઈએ તો પછી કેમિકલ શાકભાજીનો ભાવ લગભગ ચઢાવતા રહેતો હોય છે. અત્યારે બહુ ઓછો ભાવ છે પણ એની સામે અમારે પ્રાકૃતિક ખેતીનું જે ઉત્પાદન છે એનો ભાવ સારામાં સારો મળી રહે છે અને ગ્રાહકને પણ ફાયદો છે. ગ્રાહકને શુદ્ધ ચોખ્ખી ખાવાની વસ્તુ મળી રહે છે અને ખેડૂતને સારો ભાવ મળે છે, તેથી ખેડૂતની આવકમાં પણ વધારો થયો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.